જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। તો મિત્રો આજે આપણે જવાના છે રામાપીરની બીજ ભરવા માટે ગામ ગુતાલ, જે આવેલું છે વડોદરાથી 29 કિલોમીટરના અંતરે આજવા ગાર્ડનથી આગળ। તો ચલો મિત્રો આજની પગપાળા યાત્રા શરૂ કરીએ। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને બ્લોગ પૂરો જોજો। તો મિત્રો જોઈ શકો છો આ છે ખોડિયાર માતાનું મંદિર। તો ચલો મિત્રો સાથે મળીને ખોડિયાર માતાના દર્શન કરીએ અને ધન્યતા અનુભવીએ। તો મિત્રો ખોડિયાર માતાના દર્શન થઈ ગયા, હવે દર્શન કરવાના છે આપણે રામાપીરના। તો મિત્રો આ છે ખોડિયાર નગરમાં આવેલું રામાપીરનું મંદિર, જ્યાં આપણે રામાપીરના દર્શન કરી લઈએ, પછી જઈએ આપણે ગુતાલ ગામે રામાપીરની બીજ ભરવા માટે। તો મિત્રો આપણા બ્લોગમાં નવા આવ્યા હોય તો આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો મિત્રો, અને આપણા બ્લોગ કેવા લાગે છે તે કમેન્ટ કરીને જણાવજો મિત્રો। તો મિત્રો હવે દર્શન થવાના છે વડોદરામાં આવેલા રામદેવનગરમાં આવેલા રામાપીરના મંદિરે રામાપીરના। તો ચલો મિત્રો સાથે મળીને રામાપીરના દર્શન કરીએ અને ધન્યતા અનુભવીએ, અને પછી જઈએ આપણે ગુતાલ ગામે રામાપીરની બીજ ભરવા માટે। તો મિત્રો વિડીયોના માધ્યમથી રામાપીરના દર્શન કરી લેજો મિત્રો। તો મિત્રો જોઈ શકો છો આ છે વડોદરામાં આવેલું કમલાનગર તળાવ। તો મિત્રો જોઈ શકો છો અહીંનો નજારો કેટલો સરસ લાગી રહ્યો છે। તો મિત્રો જોઈ શકો છો રંગબેરંગી ફૂલો છે। તો મિત્રો જોઈ શકો છો અહીંનો નજારો કેટલો સરસ લાગી રહ્યો છે। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે આજવા ચોકડી। તો મિત્રો જોઈ શકો છો આ છે આજવા ચોકડી। અહીંયાથી આપણે જવાના છે આજવા ગાર્ડન, આજવા ગાર્ડનથી જવાના છે ગામ ગુતાલ રામાપીરના મંદિરે। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને બ્લોગ પૂરો જોજો। તો મિત્રો સવારના વાગી ગયા છે 7 અને આપણી પગપાળા યાત્રા શરૂ થઈ ચૂકી છે। જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। હું છું જયેશ ઠાકોર। તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું છું બધા મજામાં થશે અને હું પણ મજામાં જ છું। તો મિત્રો તમે આવ્યા છો આજના મારા નવા બ્લોગમાં। તો મિત્રો આજે જવાના છે આપણે રામાપીરની બીજ ભરવા માટે ગુતાલ રામાપીરના મંદિરે। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને બ્લોગ પૂરો જોજો। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે સિકોતર માતાના મંદિરે। તો મિત્રો જોઈ શકો છો વિડીયોના માધ્યમથી। તો આ છે સિકોતર માતાનું મંદિર, જે આવે છે લીમેટા ગામની પહેલા। જય બાબારી મિત્રો, જય રામાપીર। તો મિત્રો આજે છે રામાપીરની બીજ, અને હું અને મારો દોસ્ત જઈ રહ્યા છે રામાપીરની બીજ ભરવા માટે। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને બ્લોગ પૂરો જોજો। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે રામાપીરના મંદિરે, જે આવેલું છે રામપુરા ગામમાં। તો મિત્રો જોઈ શકો છો આ છે રામાપીરનું મંદિર। તો ચલો મિત્રો રામાપીરના દર્શન કરી લઈએ અને ધન્યતા અનુભવીએ। તો મિત્રો વિડીયોના માધ્યમથી રામાપીરના દર્શન કરી લેજો મિત્રો। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। હજુ આપણે જવાના છે ગામ ગુતાલ રામાપીરના મંદિરે, જ્યાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન કરવા માટે આવે છે। એ પહેલાં આપણે દર્શન કરીએ હનુમાન દાદાના। તો મિત્રો વિડીયોના માધ્યમથી હનુમાન દાદાના દર્શન કરી લેજો મિત્રો। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે અલખના અજવાળા ધામ ગુતાલ। તો મિત્રો જોઈ શકો છો આ છે રામાપીરનું મંદિર, જ્યાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો બીજ ભરવા માટે આવે છે। તો મિત્રો જોઈ શકો છો વિડીયોના માધ્યમથી, જ્યાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન કરવા માટે આવેલા છે। તો મિત્રો વિડીયોના માધ્યમથી રામાપીરના દર્શન કરી લેજો મિત્રો। તો મિત્રો જોઈ શકો છો આ છે રામાપીરની સુંદર પ્રતિમા। તો મિત્રો આશા કરું છું આપણો આ બ્લોગ તમને પસંદ આવ્યો હશે। તો આવા નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો મિત્રો। તો મિત્રો મળીએ છીએ બીજા બ્લોગ સાથે, ત્યાં સુધી ખુશ રહો અને મસ્ત રહો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય રામાપીર।